તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો નવો નાસ્તો. તો આ ઘઉંના લોટનો નાસ્તો તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આપણે ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જે રેગ્યુલર આપણે વાપરતા હોય તે ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે ઘઉંના લોટને એક વાસણની અંદર લઈ લઈશું. સાથે જ એક વાટકી આપણે સોજી લઈશું. તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી અને તમારે સોજી અને ઘઉંનો લોટ લઈ લેવાનો છે. હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. સાથે જ નાની અડધી ચમચી જેટલા કાળા તલ ઉમેરીશું. તમારી પાસે કાળા તલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે જ નાની 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. થોડા લીલા ધાણા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે મિશ્રણમાંથી 2 ચમચી મિશ્રણ કાઢી લઈશું. તો આ જે આપણે 2 ચમચી મિશ્રણ કાઢ્યું છે તેમાંથી આપણે નાસ્તાને કોટ કરવા માટે સ્લરી બનાવીશું. તો હવે આપણે તેને સાઈડ પર રાખી લઈએ. તો હવે આપણે મિશ્રણની અંદર 1 ચમચી તેલ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. તો તેલ ઉમેરીને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરતા જઈએ અને થોડો કઠણ લોટ બાંધી લઈશું. તો સામટું પાણી તમારે અહીંયા નથી ઉમેરવાનું, અહીંયા થોડું પાણી ઉમેરવાનું છે. તો થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે અહીંયા લોટ બાંધી લીધો છે. તો આ રીતનો તમારે અહીંયા લોટ બાંધવાનો છે. વધારે પડતો તમારે અહીંયા ઢીલો લોટ નથી બાંધવાનો. તો હવે આપણે લોટને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું અને નાસ્તાનો મસાલો બનાવીશું. તો નાસ્તાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે અને આપણે અહીંયા 4 બાફેલા બટાકા લીધા છે. તો સૌથી પહેલાં આપણે બાફેલા બટાકાને એક બાઉલની અંદર છીણી લઈશું. તો બાફેલા બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે. તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. સાથે જ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તો મેં અહીંયા તીખા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું પ્રમાણ ઓછું કે વધતું કરી શકો છો. 2 ચપટી જેટલું લાલ મરચું ઉમેરીશું. નાની અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. નાની અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું. નાની 1 ચમચી મેગી મસાલો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું. સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે મનપસંદ મસાલા લઈ શકો છો. તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે અને આપણા નાસ્તાનો મસાલો બનીને તૈયાર છે.